હા ભાઈ, ચિંટુનો બર્થડે છે. અરે ચિંટુનો બર્થડે હોય ને હું ન આવું એવું તો બને જ નહીં ને. હા, અરે બધાને બતાવી દઉં કે ફઈ કેવું ગિફ્ટ લાવે છે મોટું. બધા જોતા રહી જશે જોજે. અને જો ભાભીના ઘરવાળાને દેખાડી દઉં. ગઈ વખતે મને સંભળાયું હતું ને. સારું, હા મમ્મીને આપતો. હા હા મમ્મી કેમ છે? હા, અરે હા હા આવવાની જ છું. હા હા આવવાની છું. અરે ગઈ વખતે ઓલી ભાભી ચડી હતી ને એની સાથે મને સંભળાવવામાં કાંઈ બાકી નથી રાખ્યું. હા આવું તો એને બતાવી દઉં. જોન તું મમ્મી. હા યા સારું, ચાલ હવે હું ગિફ્ટની તૈયારી કરું. હા ઓકે. ઓય મને 10,000 આપો ને, મારે મોટું ગિફ્ટ લેવું છે. 10,000 નું કઈ ગિફ્ટ હોય? કોની માટે લેવું તારે? અરે ચિંટુનો બર્થડે છે ને એના માટે લેવું છે. આપો ને ફટાફટ. તારા ભાઈ છોકરાના ચિંટુનો? હા ક્યારે છે? કાલે. હા પણ 10,000 નું કઈ ગિફ્ટ ન હોય, ઈ વસ્તુ ખોટી આપો છે. ને, આ વખતે મારે મોટું લેવું છે ગિફ્ટ. સારું હાલો, હવે મેં છે ને મમ્મીને આપ્યા છે, એના ખાનામાંથી લાવી દઉં તને. હા મમ્મી મેં ગઈકાલે તને ઓલા 10,000 આપ્યા ને, ઈ મને આપતો, મારે જોવે છે. કેમ? શું કરવા છે? અને ભાઈના છોકરાનો બર્થડે છે ને, તો એને ગિફ્ટ લેવું છે આ વખતે. 10,000 નું ગિફ્ટ હોય? અને જોઈએ છે તો આપી દઈએ આપણે એમ. આટલા બધા કઈ ગિફ્ટમાં હોય? 10,000 નું ગિફ્ટ ક્યાં ભાડ્યું છે? અમે તો આટલા વખત 25 વર્ષ થઈ ગયા બધાને ગિફ્ટ દેતા કોઈ દી અમે 10,000 ના ગિફ્ટ નથી લીધા. હોય 100 રૂપિયા, 200 રૂપિયા, 500 હોય, બહુ તો 1000 હોય. આટલા બધા 10,000 હોય? 10,000 કેમ થાય છે એ તમને ખબર પડે છે? કેવી રીતે 10,000 ભેગા થાય છે? તમારે તો બસ ઉડાડવા જ છે, બધે ઉડાડવા જ છે. જેના હોય ને બર્થડે માં 10,000, 5,000 આમ હોય કઈ? તો એક કામ કરીએ, આપણે 6 કે 7,000 રૂપિયા આપણે આપી દઈએ, તો એટલા તો આપો. જોતા હોય તો 1,000 રૂપિયા આપું. આમાંથી તમારે જે લેવું હોય લઈ લેજો. બીજો 1 રૂપિયો નથી આપવાનો. મને ખબર જ હતી નહીં આપે. હવે મારે હું મોઢું લઈને ત્યાં જાવું? હવે મારે જોતાય નથી ને મારે જાવું નથી. ભલે બધી પછી બધા વાતો કરતા આપડી છે. આ બધા 10, 10, 20, 20 નોટ આટલું બધું પરચુરણ ક્યાંથી લઈ આવી તું? આ તો મમ્મી છે ને એને મને શાકભાજી ના એના લેવા વસ્તુ લેવા આપતા હતા ને, તેમાંથી મેં કટકી કરીને એટલા બધા ભેગા કરી નાખ્યા હતા. હે તો હું કામ માંગતી હતી? આ તો એમ કે તમારા પાસેથી નીકળતા હોય ને તો મારે આ વાપરવા નહીં. તો કાંઈ વાંધો નહીં, હવે નેક્સ્ટ ટાઈમ કોકનો તો બર્થડે આવશે ને. હા મેં કોની યારે લગ્ન કરી લીધા છે મને એ નથી ખબર પડતી. ગમે એટલું એવો ટ્રાય કરું આની વાતમાં ન ફસાવતો હોય, ફસાઈ જ જાઉં છું.